કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, અપહરણ અને ગેંગરેપ જેવા ગંભીર ગુનામાં છેલ્લા 9 વર્ષથી નાસ્તા ફરતા સાન્ટુ ઇલુ નિનામા નામના આરોપીને સિટી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બાતમીના આધારે ઝડપી પાડી કોર્ટ સમક્ષ રજૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। મહેરબાન સીપી સાહેબ શ્રી વડોદરા શહેરનાઓ તરફથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની જે મુહિમ હાલ શરૂ છે તેના ભાગરૂપે સિટી પોલીસ સ્ટેશને છેલ્લા 9 વર્ષથી નાસ્તા ફરતા આરોપી શાંતુ ઇલુ નિનામા કે જે 2016માં જેના વિરુદ્ધ ગેંગરેપ અને અપહરણનો ગુનો દાખલ થયેલો છે, આ 4 આરોપીઓ જે એમાંથી એક પણ પકડાયેલ નથી। આખરે 9 વર્ષ બાદ CTPI ને બાતમી રાહે જે હકીકત મળી તો જામવા પોલીસ સ્ટેશને જામવા ખાતે જે આરોપી રહે છે ત્યાં જઈ અને આરોપી બાબતે બેંકના કર્મચારીઓ અને અધિકારી તરીકે જઈ અને તેની તપાસ કરતા તે હાલ આજવા રોડ વડોદરા ખાતે જ કન્સ્ટ્રક્શન કરતો હોય આ આરોપીને બાતમી રાહે શાંતુ ઇલુ નિનામા છે તેને અટક કરેલ છે અને અટક કરીને આજરોજ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે મોકલેલ છે। અન્ય આરોપીઓ બાબતેની પૂછપરછ કરવામાં આવેલી છે અને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા લઈ અને અન્ય આરોપીઓને પણ પકડીને નામદાર કોર્ટમાં ચાર્જशीट કરવામાં આવશે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें।